Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. પ્રભુ ઈસુ તમારી સંભાળ લો. પ્રભુ ઈસુ તમારી કાળજી લો. હાલેલુયા. સાધના સમયે પ્રભુની પાસે આવ્યા છો. બધું સારું તમે કર્યું છે, તોય દુઃખી છો, હતાશ છો, નિરાશ છો. તમને સતાવવામાં આવ્યા છે, તમને હેરાન કરવામાં આવ્યા છે. તમારી ગણના થઈ નથી, તમારી ઉપેક્ષા કરવામાં આવી છે. સારું કરવામાં પણ ભૂંડો બદલો બદલ્યો છે. ઈર્ષાળુએ તમને હરાવ્યા છે, ખીજવ્યા છે. ગભરાશો નહીં. પ્રભુ તમારી સાથે છે. પ્રભુ તમારી પાસે છે. એ મૂકી દેશે નહીં. અને જે કઈ યોજના તેમની તમારે માટે છે, એ યોજના કોઈ રોકી નહીં શકે. ભલે અંતરાયો નાખે. નહેમિયાના કામમાં પણ બહુ અંતરાયો નાખી નહીં, આપણે જાણીએ છીએ. પણ શું એ કામ તેઓ રોકી શક્યા? તમારા માટે જે યોજના છે, ઇઝરાયલનો નાનો દીકરો યુસુફ માટે પણ જોઈએ છે નહીં, અને એને પણ વગર કારણે હેરાન કરવામાં આવ્યો. કારણ વગર. એ શું કામ કરતો હતો? ફક્ત એના ભાઈઓ જે ખરાબ કામ કરતા હતા, એના પિતાને કહેતા હતા. પિતા એમને કહેતા હતા કે બેટા આવું ના કરો. સારી વાત હતી, પણ તેમ છતાં ઈર્ષાનો ભોગ બનવું પડ્યું. જો તમે પણ સારું કરીને ઈર્ષાનો ભોગ બનેલા છો, તો બીસો નહીં, ગભરાશો નહીં. કેમ કે હમણાં અત્યારે રાઈટ નાવ તમારા ઈશ્વર પાસે તમારા માટે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. તમારા પ્રભુની પાસે તમારા માટે શ્રેષ્ઠ યોજનાઓ છે. જો તમે પ્રભુથી દૂર જાઓ છો તો અલગ વસ્તુ છે. પ્રભુથી દૂર જાઓ છો, જેમ ઉડાવ દીકરો પ્રભુથી પિતાથી દૂર ગયો, અને બધું જ હતું, સારું હતું, સર્વશ્રેષ્ઠ હતું, બલકે બધું ગુમાવી દીધું. પણ જો તમે પ્રભુને વિશ્વાસુ રહો છો, તો પ્રભુ તમને પણ એ ઈર્ષા દેખાઈના ખાડામાંથી બહાર કાઢશે, ઉચ્ચ સ્થાન પર રાખશે, અને ઈર્ષા કરનારાઓને તમારી આગળ નમવું પડશે. તમારી પાસે પ્રાર્થના કરાવવા માટે આવવું પડશે. હા, તમારી પાસે. બીસો નહીં, ગભરાશો નહીં. એવા સમયમાં પણ પ્રભુ યુસુફની સાથે હતા. ભલું કર્યું. ઇસ્માઈલીઓને વેચી દીધા. પોટીફરના ત્યાં આગળ વેચી દેવામાં આવ્યો. ત્યાં પણ સારું થયું. જો તમે પ્રભુના છો, તો તમને જેટલા હેરાન કરવામાં આવશે, જેટલું તમારું નુકસાન કરવામાં આવશે, એ બધું તમારા માટે આશીર્વાદનું કારણ બની જશે. હાલેલુયા. એમના ભાઈઓએ છેલ્લે એમની આગળ નમવું પડ્યું જઈને. હાલેલુયા. નીતિ વચનો વાંચીએ છીએ આપણે, નહીં? તું ખીજવાઈશ નહીં ભૂંડું કરનારના લીધે. આપણે શા માટે ખીજવાનું? આપણે શા માટે દુઃખી થવાનું? આપણે શા માટે કકડાટ કરવાનો? જો તમે અને હું પ્રભુના છે, તો કોઈ પ્રકારની કમ્પ્લેન કરવાની જરૂર નથી. નો કમ્પ્લેન લાઈફ આપણે જોઈએ છે યુસુફની. ભાઈઓ સુધરી જાય, ખરાબ ના કરે તો એને ખરાબ થયું.
પોટીફારના ત્યાં આગળ મત મૂકવામાં આવ્યો. જેલમાં એ ભઠિયારાને એ બાબતોમાં આપણે જોઈએ છે કે એને ભૂલી જવામાં આવ્યું. પાત્રવાહકને આપણે એ જાણીએ છીએ, પણ એનાથી શું એ જેલમાં બંધ જ રહ્યો. રાજાને સ્વપ્ન આવ્યું, રાજા બહાર લાવે છે, ઉચ્ચ પદે મૂકે છે, ઉચ્ચ સ્થાને મૂકે છે. પિતાએ આપણા પ્રભુ ઈસુને એવું એક નામ આપ્યું, એવી ઊંચે રાખ્યા, આખું જગત તેમની આગળ ઝૂકી ગયું. હાલેલુયા. અને તેઓ આજે પણ આપણે માટે એ પ્રમાણે કરે છે. યોગ્ય સમય તેઓ આપણને ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે. ભૂંડું કરનાર લીધે વાલા મિત્રો ખીજવાય નહીં, નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ. એ બધાની યોજનાઓ ખાલી જગત પૂરતી છે. ઓનલી અપ ટુ વર્લ્ડલી લાઈફ. જગતનું જીવન જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી જ. પણ એમની કોઈ યોજના તમારી ખિલાફ સફળ થવાની નથી. યશાયા 54:17 પ્રમાણે આપણે જાણીએ છીએ, અને આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ વચનમાં કે જે તને અડકે છે એ મારી આંખની કેકીને અડકે છે. પણ મિત્રો, પ્રભુના બનેલા રહેવું બહુ જરૂરી છે. એવી કોઈ બાબત આપણામાં દેખાવી ના જોઈએ કે જે જગતની છે અથવા પ્રભુને ગમતી નથી. હું તો એવું કહેવા માંગીશ, જરા પણ એવી બાબત દેખાઈ જાય તો પ્રભુની આગળ પસ્તાવો સાથે નમી જઈએ. એટલા માટે કે જે બહુ મૂલ્યવાન આશીર્વાદો પ્રભુના આપણને મળવાના છે, એ આશીર્વાદોથી આપણે વંચિત ના થઈ જઈએ. જે સુંદર આકાશમયનો બદલો મળવાનો છે, એનાથી વંચિત ના થઈ જઈએ. જાતે કશું ના કરીએ, ચોક્કસ શેતાન અને તેમના દૂતો પ્રોવોકિંગ કરે છે, તમારી ખિલાફ માણસનો ઉપયોગ કરે છે, લડાઈ ઝઘડા માટે, મારઝૂડ માટે. પણ મિત્રો, આપણે એવી જાળોમાં ફસાઈએ નહીં. શેતાન આપણી પડવાની રાહ જુએ છે. આપણે પ્રભુના માળખામાંથી બહાર નીકળે તેની રાહ જુએ છે. જો આપણે પોતે તક આપીએ છીએ તો એ કંઈ કરી શકે છે. હું ઘણી વાર કહું છું, દારૂની બોટલ, સિગરેટ, પર સ્ત્રી પર પુરુષ આપણી સામે ચાલીને નથી આવતા. આપણે જઈએ છીએ, આપણે એની જાળોમાં ફસાઈ જઈએ છીએ અને આપણે પાપમાં પડીએ છીએ. દારૂની બોટલ આપણે હાથમાં પકડીએ છીએ, સિગરેટ આપણી આંગળીઓમાં આપણે નાખીએ છીએ, અને આપણા શરીરથી આપણે વ્યભિચાર કરીએ છીએ. એ બધાથી પણ એક મોટું પાપ છે. આ બધાથી એ છે ઘમંડ, અભિમાન. શેતાનનો નાશ થઈ ગયો નહીં, લ્યુસિફરનો નાશ થઈ ગયો. ઘમંડ ના, દેવ સમાન હોવાનું તેણે. વાલા મિત્રો, પ્રભુના જ બનેલા રહીએ. પ્રભુએ આપેલા દુઃખમાં પણ, પ્રભુની પાસે ચાલતા દુઃખમાં પણ આનંદ છે, શાંતિ છે, બચાવ છે, સહાય છે, મદદ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ, સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સ્તુતિ કરતા, આરાધના કરતા, તમારો આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા.
પ્રભુ અમને નવો ને તાજો સ્પર્શ આપો. યસ પ્રભુ, અમને નવો ને તાજો સ્પર્શ આપો પ્રભુ. તમારો નવો અભિષેક આપો પ્રભુ. અમારા વિચલિત મનને શાંત રાખો પ્રભુ. ગભરાયેલા મનને પ્રભુ તમારા કબજામાં લો. દરેક લોકો તમારી શાંતિથી ભરાઈ જાય, તમારા પ્રેમથી ભરાઈ જાય. તેમની બીક દૂર થાય, ભય દૂર થાય, તેમની હતાશા દૂર થાય, નિરાશા દૂર થાય. દરેક આંખના આંસુ આનંદમાં બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જીવોને વગર કારણે હેરાન કરવામાં આવ્યા છે, તોમતો મૂકવામાં આવ્યા છે, નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, બિઝનેસમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, સ્કૂલમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. બાળકોને મદદ કરો પ્રભુ, મદદ કરો, મદદ કરો પ્રભુ, મદદ કરો. તમારા બાળકોનો બચાવ કરો પ્રભુ. અને દરેક સંજોગોમાં તેઓ આશીર્વાદિત થાય, દરેક સંજોગોમાં તેમની બઢતી થાય, દરેક સંજોગોમાં તેઓ સફળ થાય, આશીર્વાદિત થાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. જે કઈ છે પ્રભુ એ મલ્ટીપ્લાય થાય પ્રભુ. જેમ હાડલીમાંનો મેદો ખૂટ્યો નહીં અને કુંડીમાંનું તેલ ખૂટ્યું નહીં, એ પ્રભુ અમારા માટે થવા દો પ્રભુ. જેમ ગઈકાલે પ્રભુ તમારા મજૂરના જીવનમાં તમે કર્યું, એમ જ પ્રભુ કંઈ પણ ખાલી ના થાય, પણ ઉમેરાતું જાય, મલ્ટીપ્લાય થાય. એક એક વિશ્વાસીઓ માટે, એક એક સેવક સેવિકાઓ માટે, તમારા પર ભરોસો રાખનાર લોકો માટે પ્રભુ અમે બી પ્રાર્થના કરીએ છીએ. માદાઓને સાજા કરો. બ્લડ જાડું થઈ ગયું છે, પાતળું થઈ ગયું છે, શક્કર વધી ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, લોહીનું દબાણ વધારે છે, ઓછું છે, ચામડીના રોગ છે, નસોના રોગ છે, ખંજવાળના રોગ છે પ્રભુ, હાડકાનો રોગ છે, આંખના રોગ છે, કાનના રોગ છે, ગળાના રોગ છે, શ્વાસ નળી, અન્ન નળીની, કેન્સરની સમસ્યા છે, કેન્સરની બીક હેઠળ છે પ્રભુ, ફેફસા નબળા પડી ગયા છે, આંતરડાઓમાં પરવું છે પ્રભુ, પેટમાં જઠરમાં પાણી ભરાઈ ગયું છે પ્રભુ, વાહ છે પ્રભુ, હાડકાના રોગ છે, પાયરિયા છે, ગ્લુકોનિયા નામનો રોગ છે પ્રભુ, મોતિયો આવી ગયો છે પ્રભુ, અકસ્માત થયો છે, હાડકું જોડાતું નથી, પાણીની ગાંઠ છે, હર્નિયાની ગાંઠ છે, કેન્સરની ગાંઠ છે પ્રભુ, બધું દૂર કરો પ્રભુ, સાજા કરો પ્રભુ, સાજા કરો પ્રભુ. ઓપરેશનમાંથી રોજ આવી જાય એવું તમે થવા દો. તમામ પ્રકારના તાવમાંથી સાજા કરો, વાયરલમાંથી, મેલેરિયામાંથી, ડેન્ગ્યુમાંથી, ચિકનગુનિયામાંથી પ્રભુતા, કમળામાંથી, ટાઇફોઇડમાંથી, કોરોના વાયરસ પ્રભુ જ્યાં કઈ છે ત્યાંથી પણ તમે તેમને સાજા કરો એવી પ્રાર્થના કરીએ છીએ. દવાના નાણાં આપો, હોસ્પિટલના બિલ ભરવાના માટે તમે તેમને શક્તિમાન બનાવો એવી પ્રાર્થના કરી. ઉછીનું આપનાર બને, લેનાર નહીં પ્રભુતા. શિર બને પ્રભુ, પૂછ નહીં પ્રભુતા. નદીની પાસે રોપાયેલા તમારા બાળકો બને એવું તમે થવા દો પ્રભુ. તેમના આશીર્વાદના કુંડો છલોછલ ઉભરાઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુતા. મરણ છાની ખીણમાં થઈને ચાલે તો પણ પ્રભુ તમે તેમને હસાવો પ્રભુ, સંભાળો. તેમના દુશ્મનોના દેખતા પ્રભુ તમે તેમને વાસ્તે મેજ તૈયાર કરો પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમારા બાળકોને તમે શેર બનાવો, ઉછીનું આપનાર બનાવો, નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો અને સર્વ સારાવાનાથી ભરી દો રાજા એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી પણ સાથે રહો પ્રભુ. યોબેશની જેમ પ્રાર્થના સાંભળી પ્રભુ, જે 3 બાબતો પ્રભુ તમારા દાસે મજૂરે તમારી આગળ લાવીને મૂકી છે પ્રભુ, બધી પ્રભુ વ્યક્તિગત માણસ તરીકે, તમારા મજૂર તરીકે મારા માટે ઇમ્પોસિબલ છે, પણ પ્રભુ તમે તો અશક્યને શક્ય કરનાર ઈશ્વર છો પ્રભુ પિતા. અને પહેલી બાબત પ્રભુ જ્યારે રજૂ કરવામાં આવી અને તમે એ દ્વારોને હલાવી રાખ્યા છે પ્રભુ, એ 100% પ્રભુ ખુલવાના છે તમારા નામમાં. એને માટે પ્રભુ અમે તમારો
આભાર માનીએ છીએ. કોઈ રસ્તા નથી, પણ તમે તો જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છો. સાજા કરજો તમારા બાળકોને, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. તેમના પર મૂકવામાં કોર્ટ કેસ કોર્ટ તુમ્મતોને ખાલી જ કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. મકાન ઘર વેચી શકે, વેચાય, ખરીદી શકે એવું થવા દો. નાણાંનો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તમારા બાળકોના રોજગારને, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, વિધરો વિધવા બહેનો અનાથોની તમે સાથે રહેજો પ્રભુ. મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો, સંભાળ લેજો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દિવસના અંત તરફ તમે અમને લઈ જઈ રહ્યા છો ત્યારે અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ જેમને તમારી હમણાં પુષ્કળ મદદની જરૂર, તેમને મદદ કરજો. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, દરેકની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ. 100 ગણા ફળ મળે પ્રભુ પિતા અમારી મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ પિતા. અને ઘણા આત્મા બચાવી શકીએ એવું થવા દેજો પ્રભુ. અને પ્રભુ હમણાં સુધી થયેલી ભૂલને માફ કરજો. અને સવારમાં તમારું ભજન બદલી માગતા પ્રભુ ઈસુમાં અમારું આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.